વિસાવદર સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. વિસાવદર વહીવટી તંત્ર, નગરપાલિકા અને રબારિકા આયુર્વેદિક હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમની શરૂઆત સંતો અને મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય અને વૈદિક પ્રાર્થના સાથે કરવામાં આવી હતી. આ અવસરે યોગ ઇન્સ્ટ્રક્ટર સિદ્ધાર્થ હેરપરા, શીલાબેન ત્રિવેદી અને નૈનાબેન ડોબરિયાના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ સામૂહિક યોગ અને પ્રાણાયામ કર્યા હતા. સ્વાસ્થ્ય જાળવણી અને નિયમિત યોગના મહત્વ વિશે સૌને માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નગરજનો અને ગુરુકુળના વિદ્યાર્થીઓ જોડાયા હતા. 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી વિસાવદર શહેરમાં વિસાવદર મુકામે સ્વામિનારાયણ ગુરુકુળ ધારી બાયપાસ રોડ ઉપર આજ રોજ ઉજવણી થઈ. વહીવટીતંત્ર વિસાવદર, તાલુકા વહીવટીતંત્ર, નગરપાલિકા તેમજ જિલ્લા આયુર્વેદ અધિકારી અને નિયામક શ્રી આયુષની કચેરી ગાંધીનગર, આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત જુનાગઢ અને સરકારી આયુર્વેદ દવાખાનું રબારિકા અને સરસઈના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સવારે આ કાર્યક્રમની ઉજવણી થઈ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ભાષણથી શરૂઆત કરીને યોગ પ્રોટોકોલ મુજબના આસનો યોગ ઇન્સ્ટ્રક્ટર શ્રી સિદ્ધાર્થભાઈ હિરપરા તેમજ ગુજરાત યોગ બોર્ડના બહેનો દ્વારા યોગ અને આસનો કરાવીને કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી. અને ખાસ વિદ્યાર્થીઓ, બાળકો અને ઉપસ્થિત લોકોને યોગ વિશે મેડિકલ ઓફિસર બાલર સાહેબ દ્વારા માહિતગાર કરીને એમને એક આરોગ્યનું ભાથું બાંધવા માટે, દૈનિક જીવનમાં યોગ કરવા માટે એક મેસેજ લઈ જવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું. દિવ્ય સંસ્કૃતિ જીવાત્માને પરમાત્મા સુધીની યાત્રા માટે માનવ જીવનમાં જો સૌથી વધારે કોઈ ઉપયોગી ચીજ હોય તો ભગવદ્ ગીતામાં ભગવાન કૃષ્ણએ જે યોગની પરિભાષા આપી એ છે સમત્વમ યોગ ઉચ્યતે. જે મનની સ્થિરતા, વિચારોની સ્થિરતા, માનવ જીવનની સ્થિરતા, અને એ સ્થિરતા માટે જો કોઈ જીવનનું પાસું હોય તો પતંજલિના યોગ સૂત્ર પ્રમાણે થોડા સમય પહેલા જેમ સાહેબે વાત કરી, ચિત્ત વૃત્તિ નિરોધ યોગ. આપણી વૃત્તિને સ્થિર કરવી એનું નામ યોગ છે. ત્યારે સાંપ્રત સમયમાં માનવનું જીવન જ્યારે અસ્તવ્યસ્ત થયું છે ત્યારે એ વિચારોની શુદ્ધિ માટે, જીવનની ઉન્નતિ માટે અને જીવથી શિવ સુધીની યાત્રા માટે વર્તમાન સમયમાં યોગ અતિ આવશ્યક અને અનિવાર્ય છે. ત્યારે આપણે બહુ ભાગ્યશાળી છીએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિસાવદરની અંદર, જે આપણને પ્રાકૃતિક શ્વાસ લેવા માટે શુદ્ધ એ ઓક્સિજન મળે છે. અને આવા ઋષિ પરંપરા પ્રમાણે આવા ગુરુકુલોની અંદર રહી આપણા બધા જ પારંપરિક જે ઉત્સવો છે એ આપણે ઉજવી રહ્યા છીએ. આપણા જીવનનું બહુ મોટું પાસું છે. ભગવાનના ચરણમાં પ્રાર્થના કરું આ યોગના માધ્યમથી ભારતીય સનાતન સંસ્કૃતિ આ સમુદ્રાંત પર્યંત વિસ્તરેલી સદૈવ રહે, ઋષિઓના સૂત્ર વર્ષો સુધી ગવાતા રહે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી આપ સૌના માટે સારા સ્વાસ્થ્યની કામના કરી મારા વક્તવ્યને વિરામ અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.